જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 273. હે માનવ, સત્ય કહેવામાં તો ઘટવા દેતા નથી, પણ અમુક લખી શકાતું ન હોવાથી લખાય પણ નહીં. જોકે જે જીવને સત્ય જ્ઞાન હોય તો થોડીક વધારે સૂઝના પડે, પણ જો જ્ઞાન થયા પછી જીવ અનુભવે ચડે અને સદગુરુ કૃપા હોય તો જીવની ભ્રમણા જલ્દી નીકળે છે. જો કે પરમાત્માના જ્ઞાનીઓ ધ્યાન તો આપતા જ હોય છે, પણ કોઈક જીવને સૂઝના જલ્દી પડે છે. તો પરમાત્માના સત્ય જ્ઞાનમાં એવું નથી હોતું કે અભ્યાસી હોય તે આગળ નો નીકળવો જોઈએ. એવું હોય જ નહીં. પરમાત્માના જ્ઞાનમાં તો જીવ તેના કરતા સવાયો કેમ બને તે જ ભાવ હોય છે. અને આ ગાદી સંસારની માફક વારસાઈ ગાદી હોય નહીં. જો કે ભાણ સાહેબે ખીમ સાહેબ તેના બુંદ પુત્ર હતા અને ખીમ સાહેબને ગાદી આપેલ, પણ ભાણ સાહેબે 19 ગાદી આપેલ, પણ તેમાં તેના નાદ પુત્ર રવિ સાહેબ તેના મેન ગાદીપતિ હતા. જે રવિ અને ખીમ સાહેબ જ્ઞાન ગોષ્ઠી ઉપરથી જણાય છે. રવિ સાહેબ એ એટલા બધા અભ્યાસી હતા કે તેની ભાણ ગીતા ઉપરથી ખ્યાલ આવી જાય છે. જો કે અભ્યાસુ પરમાત્માના જ્ઞાની શબ્દો ભલે જે લખે તે, પણ શબ્દોનો સાર એક સરખો જ હોય છે. ઠીક છે, પણ હે માનવ, તમે પરમાત્માના જ્ઞાનીની વાતને સમજો. આગળ પરમાત્માના જ્ઞાનીઓ એવું કહી ગયા છે કે જીવને સત્ય કહીએ છીએ પણ જીવ માનતો નથી. પણ હે માનવ, આ માનવ પિંજરું ખાલી થશે એટલે 84 લાખ યોનિમાં જાવું પડશે. માટે સત્ય શું કામ ન માનવું? અને પરમાત્માની સત્ય ભક્તિ કઈ દેહધારી દેવો જેવી નથી હોતી કે આંધળા શરીરમાં ગોતવા જાવું. ઘણા ગુરુઓ પણ આંધળા શરીરમાં મંત્રો લઈને ગોતવા મોકલે છે, પણ સત્ય જ્ઞાન તો નેણે નીરખીને પિંડ પરખવાનું છે. પછી એમાં ખોટું તો હોય નહીં. અને પરમાત્માના જ્ઞાનીના મત મળી જાય પછી તો અનુભવ ઘટે, બીજું શું ઘટે? પણ હે માનવ, સત્ય જાણો, સત્યની પહેચાન કરો તો જન્મ મરણ મટી જાય. બાકી આંધળી અને અનુમાની અને અંધશ્રદ્ધાની ભક્તિ છોડો. જો 84 લાખ યોનિમાં જન્મ મરણમાં ન જવું હોય તો મનન કરો રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે પરમ હરિજન હોય તે અણમોલ અમૃત વચન બોલતા હોય છે અને એવા સંતો બ્રહ્મ જ્ઞાન ખોલતા હોય છે, એટલે જીવને સંભળાવતા હોય છે. એમના પાક્કા નિર્ણય હોય છે કે જીવને બ્રહ્મ લખાવીને બ્રહ્મની ગાંઠ ખોલાવીને જાણે નોબત વાગે એવા આનંદ અનુભવે છે. આત્મજ્ઞાન ઉચ્ચારીને શાંતિ વચન નિર્દોષ રહે. પરમ જિજ્ઞાસુ મમતા અને ક્રોધને મારતા એવા સાગરરૂપી સંત બ્રહ્મ જ્ઞાનની ખોલ કરતા અને જીવના મનના તાપ અને ભૂલ મટાડે છે. જેમ નભની પોલ તેમ બ્રહ્મ સર્વમાં ભરપૂર ભરેલા છે. અમારા સદગુરુ એ સર્વ જાણે છે. જે અચલ બ્રહ્મ અડોલ છે એટલે અટલ છે, તેને કોઈ ન ડોલાવી શકે. જેમના સ્થાન સ્વર્ગ નર્ક ઉપર એટલે 3 લોકની ઉપર રાજ છે, એવા અમારા સદગુરુ જ્ઞાની સત વચન બોલતા કે ત્યાં કોઈક જ વિરલા પહોંચે છે. જય સદગુરુદેવ. પરમ હરિજન બોલતા અમૃત વચન અણમોલ રે. બ્રહ્મ જ્ઞાન સંત ખોલતા નિર્ભય નો બત ડોલ રે. બ્રહ્મ લખાવી આપમાં બ્રહ્મની ગાંઠ ખોલ રે. પરમ હરિજન બોલતા અમૃત વચન અણમોલ રે. આત્મજ્ઞાન ઉચ્ચારીને શાંતિ વચન નિર્દોષ રે.
પરમ જિજ્ઞાસુ માનતા મમતા મારે રોસરે પરમ હરિજન બોલતા અમૃત વચન અણમોલ રે સાગર રૂપી સતરે બ્રહ્મ જ્ઞાનની ખોલ રે તારા મટાડે જીવના મનની મોટે ભૂલ રે પરમ હરિજન બોલતા અમૃત વચન અણમોલ રે સહુમાં પૂર્ણ બ્રહ્મ રે જેમ બની પોલ રે સદગુરુ પ્રવીણામ જાણતા અચલ સુબ્રમય ડોલ રે પરમ હરિજન બોલતા અમૃત વચન અણમોલ રે સ્વર્ગ નરકયું પર રાજ રે ત્રણ લોકયું પરલોક પ્રવીણામ સંત બોલતા પહોંચે વિરલા કોઈ રે પરમ હરિજન બોલતા અમૃત વચન અણમોલ રે તો એક સખી એમની બીજી સખીને કહે છે, હે સખી, તારો મનુષ્ય જન્મનો આવેલો અવસર હું અને મમતાની સુહાગણ એ બધું છોડ, જેથી સર્વ કલેશ મટી જાય, નહીં તો આમ જ આવેલો અવસર જતો રહેશે. જો હું અને મમતા છોડી દે તો તારા જન્મ મરણના ભ્રમના ખોટા સંદેહ ભાગે. એ મારા ને આ બીજા તેમ કરીએ છીએ એ જ તો સર્વ કલેશ છે. એ જ તો 1,84 જન્મ મરણના સંદેહ છે. સૌથી પહેલા તો હું અને મમતા એ જ મોટું અજ્ઞાન છે, તેમજ દેહ અભિમાનથી ભરેલા છે, અને ત્રિગુણ વિષય પ્રપંચના ભોગી એટલે તો આવાગમન વિશેષ એટલે જન્મ મરણ રહે છે. તો હે સખી, આ હું અને મમતાનો ભરેલો દેહ સદગુરુના ઉપદેશ લઈને આ વિરલો બચી ગયો. એટલે સદગુરુએ મારા ભીતરના હું અને મમતાને મારી નાખી, જેથી હવે મને મારા સદગુરુ મળતા મારે ક્યાંય ધોખા નહીં. જ્યાં ત્યાં મારી મમતા મટીને સદગુરુના દાસ ચેતન થયા. જય સદગુરુદેવ. ફરી નહીં આવે સખી તારો આવેલો એવો સુરજાયો, આવેલો એવો સુરજાયો. હું મમતાની સોળ સુહાગુણ મટી જાય સર્વ કોલેશ. જન્મ મરણ તારા છૂટી જાય, ભાગે બ્રહ્મ સંદેશ. એ ફરી નહીં આવે સખી તારો આવેલો અવસર જાય. એ મારા બીજા એ કહીએ એ જ સકળ કોલેશ. 1,84 એનામાં રહીએ જન્મ મરણ સંદેશ. એ આવેલો અવસર જાય. હું મમતા મૂળ યોગ જ્ઞાન રે દેહ અભિમાની ભરિયા. ત્રિગુણ વિષય પ્રપંચના ભોગી આવાગમન વિશેષ. હું મમતાનો વિરલો બચિયો, લઈ ગુરુના ઉપદેશ. એ ફરી નહીં આવે સખી તારો આવેલો અવસર જાય. ગુરુ પ્રવીણ રામ મળ્યાયો વિનાશી, હવે નહીં ધોખા જરાય, હવે નહીં ધોખા જ્યાય. દાસલાલ કહે મારી મમતા મટી, ચેતન તયા હમેશ. એ ફરી નહીં આવે સખી તારો આવેલો અવસર જાય. રામ ભરોસે. તો
તો અમારા સદગુરુ એમની સુરતાને કહે છે કે હે સખી, ચાલો અમારે દેશ. ત્યાંની પરખ કોઈક જ વિરલા કરે છે. ત્યાં 3 ગુણ નથી, 5 તત્વ નથી, 9 કે 10 દ્વાર પણ નથી, 4 ખાણી પણ નથી, જે ઈંડજ, પિંડજ, ઉષ્મજ અને સ્થાવર એ 4 ખાણી પણ નથી. પિંગલા પિંગલા અને સૂક્ષ્મણા ત્યાં પહોંચતા થાકી જાય. ત્યાં ચંદ્ર સૂર્ય પણ નથી, ગગન, જળ, ધરતી, આગ, પવન પણ નથી. ત્યાં સુરત નુરત પણ થાકી જાય. એટલે ભક્તિનો માર્ગ બહુ જ કઠિન છે. ત્યાં જીવ શિવ કે ત્રિપુટી નથી કે ગગને પહોંચી જાય. ત્યાં હદ બેહદ નહીં, ત્યાં અનહદ સૌથી પર કહેવાય. અમારા સદગુરુ કહે છે કે હે મારી સાહેલી સુરતા, તે અગમ અગોચર ધામ છે. તેને ગુરુ વિના લખાવ નથી કરી શકાતા. તો અમારા સદગુરુએ એ દેશમાં આદિ ગામ વસાવ્યા, એટલે સર્વ ગામના એક ગામ વસાવ્યા. જય સદગુરુદેવ. ચાલો મારે દેશ સહેલી, વિરલા પરખ કોઈ, વિરલા પરખ કોઈ. 3, 5, 9, 10 સહેલી, ખાણ 4 ત્યાં નહીં, ખાણ 4 ત્યાં નહીં. ઈંગલા પિંગલા સૂક્ષ્મણા મારી સાહેલી, 3 થાકી જાય, 3 થાકી જાય. ચાલો મારે દેશ સહેલી, વિરલા પરખ કોઈ, વિરલા પરખ કોઈ. ચંદ્ર સૂરજ ત્યાં નહીં મારી સાહેલી, ગગન જલધરા નહીં, ગગન જલધરા નહીં. મન પવન ત્યાં નહીં મારી સાહેલી, સુરત નોરત થાકી જાય, સુરત નોરત થાકી જાય. ચાલો મારે દેશ સહેલી, વિરલા પરખ કોઈ, વિરલા પરખ કોઈ. જીવ શિવ ત્રિપુટી નહીં મારી સાહેલી, ગગન પહોંચી જાય, ગગન પહોંચી જાય. હદ બેહદ અનહદ ત્યાં નહીં, સૌથી પર કહેવાય, સૌથી પર કહેવાય. ચાલો મારે દેશ સહેલી, વિરલા પરખ કોઈ, વિરલા પરખ કોઈ. અગમય ગોચર ધામ મારી સાહેલી, ગુરુ વિના લખ્યા નવ જાય, ગુરુ વિના લખ્યા નવ જાય. પ્રવીણ રામ એ દેશમાં મારી સાહેલી, આદિ ગામ વસાવ્યા, આદિ ગામ વસાવ્યા. ચાલો મારે દેશ સહેલી, વિરલા પરખ કોઈ, વિરલા પરખ કોઈ. એટલે એવા જ્ઞાની સદગુરુ મળતા હું અને મમતા મટાડતા, બ્રહ્મ નિંદ્રામાંથી જગાડતા જ્ઞાની સદગુરુને એમના શિષ્ય કહે છે કે હે ગુરુદેવ, તમારી જય હો. નિરાકાર, નિર્મોહી, નિશ્ચલ, નિર્વાણ પદ પામેલા જ્ઞાની ગુરુ, તમારી જય હો. હે અજર અમર અવિનાશી, આગળ આગેવાની, એવા અગમ અપાર અવિગત, એવા પર નહીં જેને હું પામી. હે કરુણામહી કરતાર, તમે સર્વ સુખની ખાણી છો.
હે ગુરુદેવ, તમારા સર્વ ભક્તો અરજ કરે છે કે અમને શુદ્ધ બુદ્ધિ આપો. હે જ્ઞાની ગુરુ, અમને શુદ્ધ બુદ્ધિ આપો. હે દાની દાતા, અજય, અડોલ, અકર્તા, અનુપમ કહાની, અદ્વૈત એટલે કોઈ દ્વેષ નહીં, અદ્વૈત એટલે બેપણું નહીં એવા અજન્મા, નિર્મળ શુદ્ધ સાની એટલે સાન સમજાવનારા છો. તમે જ શ્રેષ્ઠ શ્રીમાની સર્વના સર્જનહારા છો. તમારા શરણે આવે તે ગુણ ગાય, તેની સર્વ હાનિ મટી જાય. આનંદરૂપ, અનુપમ, અદ્ભુત, ઉપરામી એવા અસલ, અચાય, અનામી, નિકલંક, નિષ્કામી છો. સર્વ આધાર, સમદ્રષ્ટિ, સર્વ જગ નિગરાણી એટલે સર્વ પર નજર રાખનારા, સૌના જીવન પ્રાણ આધાર, તમે જ દિલાવર દાતા છો. હે સદગુરુ પ્રભુ, તમને જાણે અજાણે જે સમરે તે સુખ પામે, દુર્મતિ દૂર ભગાવે, જેથી જીવની જિંદગી સુધરી જાય એટલે આત્મકલ્યાણ થાય. સદગુરુજીની આરતી કરતા કહે છે કે હે ગુરુજી, જ્ઞાની પ્રભુના ધ્યાન ધરે. હે ગુરુદેવ, તમારા ભોળા ભક્ત તમારા શરણે રહીને ભણે એવી આ દાસની મહેરબાની છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. જય હો ગુરુ જ્ઞાની, જય હો ગુરુ જ્ઞાની, નિરાકાર નિર્મોહી નિશ્ચલ નિર્વાણી, જય હો ગુરુ જ્ઞાની. અજર અમર અવિનાશી, આગળ આગેવાની, ગુરુ આગળ આગેવાની, અગમ પાર અવિગત પર નહીં પામી, જય હો ગુરુ જ્ઞાની. કરુણામયી કરતાર, સર્વ સુખની ખાણી, ગુરુ સર્વ સુખની ખાણી, સર્વય રજ ભક્ત કરે શરણે, શુદ્ધ બુદ્ધિ આપો દાની, જય હો ગુરુ જ્ઞાની. અજય ડોલયા કરતા, અનુપમ રે કહાની, અદ્વૈય અદ્વૈતય જન્મા, નિરમળ શુદ્ધ સાની, જય હો ગુરુ જ્ઞાની. સર્જનાર સકળના શ્રેષ્ઠ શ્રીમાની, શરણે આવે ગુણ ગાયે, મટી જાય સર્વહાની, જય હો ગુરુ જ્ઞાની. આનંદ રૂપ અનુપમય અદ્ભુત ઉપરામી, અસલ ચાયો નામી, નિકલંક નિષ્કામી, જય હો ગુરુ જ્ઞાની. સર્વ આધાર સમદ્રષ્ટિ, સર્વ જગ નિગરાણી, જીવન પ્રાણ આધારે દાતા દિલાવર, જય હો ગુરુ જ્ઞાની. જે સમરે તે સુખ પામે, જાણે અજાણે રે, દુર્મતે દુર્ભગાવે, સુધરે જિંદગાની, જય હો ગુરુ જ્ઞાની. સદગુરુજીની આરતી, ધ્યાન ધરે ધ્યાની, ભણે ભક્ત ભોળા દાસલાલ, સદગુરુની મહેરબાની, જય હો ગુરુ જ્ઞાની. રામ ભરોસે.